નવરાત્રિ એટલે કે એવો પાવન પર્વ જ્યારે માતા દુર્ગાના 9 રૂપોની પૂજા આરાધના થકી 9 દિવસ ખૂબ ધામધૂમથી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરવામાં આવે છે। એવું કહેવાય છે કે જે ભક્ત માતા દુર્ગાની પૂજા આરાધના કરે છે, મા દુર્ગાની કૃપાથી તેમના પર ક્યારેય સંકટ આવતો નથી। તો ચાલો જાણીએ કે કેવી રીતે માને કરશો પ્રસન્ન અને નવરાત્રિમાં કળશ સ્થાપના અને વિધિના નિયમો। નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાનું આહવાન કરી કળશ સ્થાપન કરવામાં આવે છે, પણ કળશ સ્થાપન પણ નિયમ વિધિથી કરવું જોઈએ, તો જ પૂજા સફળ થાય છે। તો ચાલો જાણીએ કળશ સ્થાપનાને લગતા નિયમ અને વિધિ વિશે। શારદીય નવરાત્રના પહેલા દિવસે ઘર, પૂજા પંડાલ અથવા મંદિરમાં કળશ સ્થાપન કરવામાં આવે છે। કળશ વિના સ્થાપન કરેલા માં દુર્ગાની આરાધના અધૂરી માનવામાં આવે છે। કળશ સ્થાપનાના પણ અમુક નિયમ વિધિ હોય છે। આ નિયમ અનુસાર કળશ સ્થાપન કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે। સનાતન ધર્મમાં શુભ મુહૂર્તનું ખાસ મહત્વ હોય છે, એટલા માટે સૌથી પહેલા કળશ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવું જોઈએ। કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત પ્રાતઃકાળથી સવારના 7 વાગ્યા સુધી રહેવાનું છે। શુભ મુહૂર્તમાં જ કળશ સ્થાપના કર્યા બાદ સપ્તશતી ચંડી પાઠ શરૂ કરવું જોઈએ। જ્યોતિષાચાર્ય કહે છે કે શુભ મુહૂર્ત ઉપરાંત નિયમ વિધિ પણ જરૂરી હોય છે, એટલા માટે કળશ સ્થાપન નિયમ વિધિ સાથે જ કરવું જોઈએ। જો આપની પાસે તાંબા અથવા પિત્તળનો કળશ છે તો એ જ કળશ સ્થાપિત કરો, અન્યથા માટીનો કળશ પણ સ્થાપિત કરી શકો છો, પણ ધ્યાન રાખો કે તે માટીમાં કાળા ધબ્બા બિલકુલ ન હોવા જોઈએ। આ કળશને લાલ કપડાં અને મોડી લપેટીને સિંદૂરથી સ્વસ્તિક બનાવો। કળશની નીચે રેત, જવ, ધાન જરૂરથી રાખો। તો વળી કળશમાં સોપારી, સિક્કા, પંચરત્ન, સર્વ ઔષધિ અને પંચપલ્લવ મંત્ર ઉચ્ચારણ સાથે રાખો। ધ્યાન રાખો, કળશ સ્થાપનથી પહેલા આખા ઘરને ગંગાજળથી અવશ્ય સાફ સફાઈ કરી લો। આ વિધિથી જો કળશ સ્થાપન કરીએ તો નિશ્ચિતપણે માં દુર્ગા પ્રસન્ન થશે અને આપની પૂજા સફળ થશે। આદ્ય શક્તિ અંબિકાય નમઃ। અશ્વિન એટલે કહેવાય આસો સુદ એકમથી લઈ અને દસમી સુધીનો જે ઉત્સવ છે એને આપણે નવરાત્રિ કહીએ છીએ। આ નવરાત્રિમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની આરાધના કરવામાં આવે છે। વિશેષ કરીને આ નવરાત્રિ જેને કહેવાય કે રાત્રિમાં આનું જે ફળ છે એ વિશેષ છે, એટલે જ આપણે ગરબા નૃત્ય માતાજીની સમીપમાં કરતા હોઈએ છીએ। વાત કરીએ શુભ મુહૂર્તની તો 22 તારીખે સવારે 6:30 થી લઈ અને સવારે 8 વાગ્યા સુધી પહેલું જે શુભ મુહૂર્ત છે, એના પછી 9:30 થી લઈ અને 11 વાગ્યા સુધી શુભ ચોઘડિયું છે, અને અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 11:40 થી લઈ અને 12:39 સુધી તમે આ કુંભ સ્થાપના માતાજીની સેવા પૂજા કરી શકો છો। વિશેષ કરીને સામૂહિક સોસાયટીઓમાં જ્યારે આપણે સ્થાપના કરતા હોઈએ ત્યારે સંધ્યા સમય લેતા હોઈએ છીએ, એટલે સાંજે 5 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી પણ તમે માતાજીની કુંભની સ્થાપના અને દીપક પ્રજ્વલિત અવશ્ય કરી શકો છો। વિશેષ કરીને આ વખતે નવરાત્રિ છે એ 10 દિવસની છે, એમાં પણ ચોથ એટલે ચતુર્થીની તિથિ 2 છે, જ્યારે 2 ઓક્ટોબરમાં આપણે દશેરાનો મહોત્સવ બનાવીશું અને દશેરાથી લઈ અને પૂર્ણિમા સુધી તમારા સોસાયટીમાં, તમારા ફ્લેટમાં, તમારા ઘરમાં જો યજ્ઞ કરવામાં આવે તો પણ એનું વિશેષ આરાધનાનું આપણને ફળ પ્રાપ્ત થાય છે। સામાન્ય રીતે જ્યારે 9 દિવસની નવરાત્રિ હોય અને ઉત્સવ પૂર્ણ થાય એટલે 10મા દિવસે તમે 9 કન્યાને બોલાવી અને દીકરીનું પૂજન કરવામાં આવે। આ નવરાત્રિ દરમિયાન તમે દીકરીઓનું પૂજન કરી અને સેવા પૂજા કરો તો અવશ્ય આદ્ય શક્તિ તમારા ઉપર વિશેષ કૃપા રાખે છે, અને શક્તિ, કાલી, લક્ષ્મી અને સરસ્વતીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને નવરાત્રિની આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।